શરીર में मरे को भी जिंदा कर सकता है। એ તો શરીરમાં મરેલાને પણ જીવતો કરી શકે છે, लेकिन इसके पहले પણ એમના પહેલા हमारे आदि माता पिता आदम और हवा આપણા આદि માતા પિતા આદમ હવા पाप करने के कारण मर गए थे। પાપ કરવાને કારણે મરી ચૂક્યા હતા। जब उन्होंने पाप किया है, જ્યારે તેઓએ પાપ કર્યું છે, पाप के कारण वो मर गए थे। પાપના કારણે તેઓ મરી ચૂક્યા હતા उनके कारण पूरा जगत मर गया था। અને તેઓના કારણે આખું જગત મરી ચૂક્યું હતું। पूरा जगत जब मर गया है, જ્યારે આખું જગત પાપમાં મરી ચૂક્યું છે, तब जीवते परमेश्वर को मनुष्य के रूप में आना पड़ा। ત્યારે જીવતા પરમેશ્વરને માણસના રૂપમાં આવવું પડ્યું। कुछ समझ में आ रहा है? કઈક સમજાય છે? इसलिए जगत को क्या चाहिए था? એટલા માટે જગતને શું જોઈએ? आनंद जीवन। આનંદ જીવન। इसलिए गेहूं का दाना कर भूमि में गिरकर मरना है। એટલા માટે ઘઉંના દાણાએ ભૂમિમાં પડીને મરવાનું છે। इस पृथ्वी में આ પૃથ્વીમાં सर्वशक्तिमान प्रभु आकर क्रूस पर जान दे दिया है। સર્વશક્તિમાન પ્રભુ ક્રૂસ પર આવીને મરણ પામ્યા છે। हालेलुया। ये बात आपको समझ में आई? શું આ વાત તમને સમજાય છે? आदम को 4000 साल हो गए थे। આદમને 4000 વર્ષ વીતી ચૂક્યા છે। फिर कौन आया? પછી કોણ આવ્યું છે? प्रभु यीशु, પ્રભુ યેશુ। परमेश्वर मनुष्य के रूप में પરમેશ્વર માણસના રૂપમાં आदम को जिंदा करने वाला। આદમને જીવતો કરનારો। वो बात समझे आप? આ રહસ્યની વાતને તમે સમજો। मिट्टी को जीवित प्राणी बनाने वाला માટીને જીવિત પ્રાણી કરનારો 4000 साल के बाद मनुष्य के रूप में आया है। 4000 વર્ષ પછી માણસના રૂપમાં આવ્યો છે। पतरस प्रेरित कहते हैं, પિતર પ્રેરિત કહે છે, प्रभु के सामने एक दिन 1000 वर्ष के समान है। હા પ્રભુની આગળ તો એક દિવસ 1000 વર્ષ જેવો છે। सुना है आपने कभी? શું એ વાત તમે સાંભળી છે? हम बोलते हैं ना, मैं इतनी थी, अभी मेरी शादी भी हो गया। बोलते थे यीशु प्रभु आने वाला, अभी तक तो आया नहीं। હા હું તો આવડી હતી, કહેતા હતા કે મારું તો લગ્ન પણ થઈ ગયું, પ્રભુ ઈસુ આવવાના હતા, હજુ પણ છે નહીં। बहन जी, બહેનજી, आप 1000 साल के हो गए? શું તમે 1000 વર્ષના થઈ ગયા? आप 1000 साल के होंगे तो प्रभु का एक दिन ही बनेगा। હા તમે 1000 વર્ષના થશો તો પ્રભુનો એક દિવસ બનશે। बोलो, બોલો, हो गया है आप? તમે થઈ ગયા છો? इसलिए प्रभु अपने वायदे से कभी बदलता नहीं है। હા પ્રભુ તેમના વાયદાથી ક્યારે બદલાતો નથી। वो धीरज करता है, એ ધીરજ ધરે છે, हमारा नाश न हो जाए। એ આપણો નાશ ન થઈ જાય। इसलिए वो आने वाला है, એટલા માટે એ આવી રહ્યા છે। पक्का आएगा। એ પાક્કો આવશે, इसमें कोई क्या नहीं है, शंका नहीं है। એમાં કોઈ સંદેહ નથી। तो 4000 साल તો એ 4000 વર્ષ 4 दिन। 4 દિવસ। मैं आपको समझाना चाहता हूँ कि ये वही है હા હવે તમને હું શીખવાડવા માંગુ છું કે તો એ જ છે जिसने आदम को जीवित प्राणी बनाया, જેણે આદમને જીવતું પ્રાણી બનાવ્યું, उसी ने लाजर को जीवित प्राणी बनाया। તેણે જ લાજરસને સજીવ પ્રાણી બનાવ્યો। इसलिए यीशु मसीह कौन है? એટલા માટે પ્રભુ ઈસુ કોણ છે? सर्वशक्तिमान परमेश्वर है। સર્વશક્તિમાન પરમેશ્વર છે। ये वचन आपके कानों के द्वारा आपके हृदय में लिखा जाए। આ વચન તમારા કાનો દ્વારા તમારા હૃદયોમાં લખવામાં આવે। हालेलुया। ये शरीर में मरो को भी जिंदा कर सकता है, એ શરીરમાં મરેલાને પણ જીવતા કરે છે, आत्मा में मरे को भी जिंदा कर सकता है। આત્મા મરેલાઓને પણ જીવતા કરે છે। दोनों को जिंदा करता है। બંને પ્રકારના લોકોને જીવિત કરે છે। इसलिए जीवते परमेश्वर को मनुष्य के रूप में आकर मरना है। એટલા માટે જીવતા પરમેશ્વરને માણસના રૂપમાં આવીને મરવાનું છે। इसलिए वो मर गया, એટલા માટે એ મરણ પામ્યો, लेकिन तीसरे दिन मुर्दों में से जी उठा। પણ ત્રીજા દિવસે મરણમાંથી સજીવન થયા। क्योंकि आदम के ऊपर मृत्यु दंड था। કેમ કે આદમ ઉપર એ મરણ દંડ લાગવામાં આવ્યો હતો। इब्रानियों की पत्री उसका 2 अध्याय उसका 9 और 10 वचन पढ़िएगा। હિબ્રુનો પત્ર તેમનો 2 અધ્યાય 9 અને 10 વચન पहले વાંચીએ। 9 पढ़ लीजिए गुजराती हिंदी में। પહેલા 9 વચન વાંચીએ। इब्रानी 2 का 9। હિબ્રુનો પત્ર તેમનો 2 અધ્યાય 9 અને 10 વચન। પણ યેશુ જેને દેવની કૃપાથી સર્વ માણસોને સારું મરણ પામવાને અર્થે
દૂતો કરતા થોડી વાર સુધી ઉતારવામાં આવ્યો અને પછી મહિમાનો મુકુટ મૂકવામાં આવ્યો છે। पर हम यीशु को जो स्वर्गदूतों से कुछ ही कम किया गया था, मृत्यु का दुख उठाने के कारण महिमा और आदर का मुकुट पहने हुए देखते हैं। मृत्यु का दुख उठाने के बाद, મરણ નું દુઃખ ઉઠાવવા બાદ आदम और हवा मर गए थे, આદમ અને હવા તો મરી ચૂક્યા હતા, पूरा जगत मर गया था। આખું જગત મરી ચૂક્યું છે। यीशु प्रभु क्रूस पर प्राण देकर, પ્રભુ ઈસે ક્રૂસ પર પ્રાણ આપીને पूरे जगत की मृत्यु अपने ऊपर लेकर, આખા જગતનું મરણ દંડ પોતાના ઉપર લઈને महिमामय शरीर में 30 हजार मुर्दों में से जी उठा है। આ મહિમામય શરીરમાં ત્રીજા દાડે સજીવન થયા છે। आज उनके ऊपर विश्वास करने वाले जो मरे हुए पाप में वो जिंदा हो जाते हैं। આજે એમના પર વિશ્વાસ કરનારા જેઓ પાપમાં મરી ચૂક્યા છે તેઓ જીવિત બની જાય છે। क्योंकि हमारे मम्मी पापा ने पाप किया था, કેમ કે આપણા માતા પિતાએ પાપ કર્યું હતું तो हम भी पापी ठहरे। તો આપણે પણ પાપી બન્યા। एक मनुष्य के द्वारा पूरा जगत पापी ठहर गया। એક માણસના લીધે આખા જગતમાં પાપ આવ્યું एक मनुष्य के द्वारा पूरे जगत को अनंत जीवन मिला है। અને એક માણસ દ્વારા આખા જગતને અનંત જીવન મળ્યું છે। प्रभु यीशु जो मनुष्य बनकर आया उसके द्वारा पूरे जगत को अनंत जीवन मिला है। પ્રભુ ઈસુ જે માણસ બનીને આવ્યા એમના દ્વારા આખા જગતને અનંત જીવન મળે છે। अफिसियों की पत्री એફેસીઓનો પત્ર उसका 2 अध्याय તેમનો બીજો અધ્યાય उसका 1 वचन पढ़िएगा। તેનું એક વચન આપણે વાંચીએ। इफिसियां 2:1। એફેસી 2 અને 1 વચન। વળી તમે અપરાધોમાં તથા પાપમાં મુએલા હતા ત્યારે તેણે તમને સજીવન કર્યા। उसने तुम्हें भी जिलाया जो अपने अपराधों और पापों के कारण मरे हुए थे। आमीन। આમેન। अभी हमारी बात आई है। હા હવે આપણી વાત આવી છે। अभी पौलुस प्रेरित क्या बोलता है? હવે પાઉલ પ્રેરિત શું કહે છે? उसने हमें भी जिंदा किया તેણે તો આપણને પણ સજીવન કર્યા जब हम पापों अपराधों के कारण मरे हुए थे। જ્યારે આપણે અપરાધો તથા પાપોમાં મુવેલા હતા। ध्यान दीजिए, ધ્યાન આપો। हमारे माता पिता पाप के कारण मर गए थे। આપણા માતા પિતા પાપના કારણે મરી ચૂક્યા હતા। उनका नाम क्या है? તેઓનું નામ શું છે? आदम और हवा। આદમ અને હવા। वो मर गए थे। તેઓ મરી ચૂક્યા હતા। बोला था परमेश्वर ने मर जाओगे, કહ્યું તો પરમેશ્વર કે તમે મરી જશો। बोला था। કહ્યું તો उत्पत्ति 2 का 17 पढ़िएगा। ઉત્પત્તિ 2 અને તેમનું 17 વચન વાંચીએ। પણ ભલું ભૂણું જાણવાના વૃક્ષને તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે દિવસે તું મરશે જ મરશે। हाँ, पर भले या बुरे के ज्ञान का जो वृक्ष है उसका फल तू कभी ना खाना, क्योंकि जिस दिन तू उसका फल खाएगा उसी दिन अवश्य मर जाएगा। परमेश्वर ने बोला था मर जाएगा। પરમેશ્વરે કહ્યું તું મરી જશો। परमेश्वर सच्चा है। પરમેશ્વર સત્ય છે। आकाश और पृथ्वी टल जाएंगे, આકાશ અને પૃથ્વી જતા રહેશે मेरे वचन कभी नहीं टलेंगे। પણ દેવનું વચન ક્યારે રદ જશે નહીં। आदम हवा ने सत्य वचन को ठुकरा दिया। આદમ અને હવાએ સત્ય વચનને ઠોકરાવી નાખ્યો प्रभु के वचन को तोड़कर उनके विरुद्ध पाप किया। અને દેવના વચનને તોડીને તેમની વિરુદ્ધ એમણે પાપ કર્યું पाप के कारण वो मर गए, અને પાપના કારણે તેઓ મરી ગયા। आत्मिक तौर पर मर गए। આત્મિક રીતે મરી ગયા। आत्मा में मरने का मतलब क्या है? આત્મામાં મરવાનો મતલબ શું? परमेश्वर के साथ का रिश्ता टूट गया था। અને દેવની સાથેનો સંબંધ એવોનો તૂટી ચૂક્યો હતો उस रिश्ते में क्या क्या था? અને એ સંબંધમાં કેટલી વાતો હતી प्रभु के लिए गहरा प्रेम टूट गया। અને દેવની માટેનો એક ઊંડો પ્રેમ એવોના હૃદયથી જતો રહ્યો। प्रभु के लिए आदर चले गया। દેવ પ્રત્યેનો આદર જતું રહ્યું। ध्यान से सुनना, ધ્યાનથી સાંભળો। ये भाई साहब मुझे बहुत प्रेम करते हैं। આ ભાઈ મને બહુ પ્રેમ કરે છે। मेरे विषय में इस भाई से किसी ने चुगली की बातें की। હા ને મારા સંબંધમાં આ ભાઈને કોઈએ ચુગલી કરી ये सुनते ही इनके अंदर से मेरे लिए प्रेम खत्म हो जाएगा। અને એ સાંભળતા જ એમના મારા પ્રત્યેનો પ્રેમ એમને તો જતો રહેશે।
रिश्ता किसमें खड़ा है? એ સંબંધ કોના પર ટકેલો છે? प्रेम के ऊपर। પ્રેમના ઉપર। प्रेम खत्म हो गया, પ્રેમ જો પૂરો થઈ ગયો फिर आदर भी गया। તો એ આદર પણ જતું રહે છે। ये मुझे आदर नहीं देगा, पहले बहुत करता है, हेलो साहब, हेलो साहब। હા, પહેલા તો બહુ હેલો સાફ કરતા હતા, હવે આદર નહીં अभी કરશે। बोलता कैसे हो, હવે મને કહે છે કેમ છો? आदर गया, આદર પણ જતું રહ્યું फिर भय भी गया। અને એ ભય પણ જતું રહ્યું। चौथी बात, ચોથી વાત, प्रभु के ऊपर का भरोसा भी गया। અને દેવ પ્રત્યેનો ભરોસો વિશ્વાસ પણ તૂટી ગયો। आत्मा में मरना, આત્મામાં મરણ પામવું। गहरा प्रेम गया, હા, ઊંડો ગાઢ પ્રેમ જતો રહ્યો, आदर गया। આદર જતું રહ્યું। आदम हवा के अंदर जो प्रभु के लिए आदर था वो गया। આદમ અને હવામાં દેવ પ્રત્યેનું જે આદર સન્માન હતું એ પણ જતું રહ્યું और भय भी गया, અને દેવનું ભય એઓના જીવનમાંથી ચાલ્યું ગયું विश्वास भी गया। અને વિશ્વાસ પણ જતો રહ્યો ये मर गए हैं, અને આત્મિક રીતે એઓ મરણ પામ્યા છે। इनके कारण पूरा जगत मर गया है। અને એઓના કારણે આખું જગત મરણ પામ્યું છે। इसलिए सर्वशक्तिमान परमेश्वर को मनुष्य बनकर मरना पड़ा। અને એટલા જ માટે સર્વશક્તિમાન પરમેશ્વરે માણસ બનીને આ પૃથ્વી પર મરવું પડ્યું। गेहूं का दाना भूमि में पड़कर मर ना जाए तो अकेला रहता है। અને ઘઉંનો દાણો જો ભૂમિમાં પડીને મરી નહીં જાય તો તે એકલો હોય છે। जब प्रभु यीशु मुर्दों में से जी उठे हैं, અને જ્યારે પ્રભુ ઈસુ મૃત્યુથી सजीवन पाम्या, अब भी प्रभु यीशु के वचन का बीज जगत के लोगों के मनों में बोया जाता है, मन की भूमि में। आज प्रभु ઈસુ सजीवन થયા છે, હવે તેમનું જે જીવિત વચન છે લોકોના મનોની અંદર બીજ જે છે વાવવામાં આવે છે। मन में अविनाशी बीज उगता है। અવિનાશી બીજ ઉગે છે। यीशु मसीह अभी किधर जन्म ले रहा है? હવે પ્રભુ ઈસુ ક્યાં જન્મ લઈ રહ્યા છે? मन की भूमि में जन्म ले रहा है। મનની ભૂમિની અંદર જન્મ લઈ રહ્યા છે। अभी इब्रानी 2 का 10 पढ़िएगा। હવે તમે હિબ્રુ 2 અને તેમનું 10 વચન વાંચો। કેમ કે જે અર્થે સગડા છે તથા જેનાથી સગડા ઉત્પન્ન થયા છે તેને એ ઘટિત હતું કે તે ઘણા દીકરાઓને ગૌરવવંત લાવતા તેઓના તારણના અધિકારીને દુઃખ દ્વારા પરિપૂર્ણ કરે। क्योंकि जिसके लिए सब कुछ है और जिसके द्वारा सब कुछ है, उसे यही अच्छा लगा कि जब वह बहुत से पुत्रों को महिमा में पहुंचाए तो उनके उद्धार के कर्ता को दुख उठाने के द्वारा सिद्ध करे। आमीन, આમેન। बहुत रे पुत्रों को महिमा देने के लिए। ઘણા દીકરાઓને મહિમાવંત કરવાને માટે। फल का मतलब, ફળનો મતલબ अकेला रहता है तो फल नहीं आता, એકલો રહે તો એ ફળ આવતા નહીં, वो मर जाता है तो बहुत फल आता है। અને જ્યારે મરી જાય છે તો ઘણા ફળ લઈ આવે છે। अभी बहुत रे पुत्र इस पृथ्वी में जन्म लिया है। અને ઘણા દીકરાઓએ આ પૃથ્વી પર જન્મ લીધો છે। किसके मरने के कारण? કોના મરવાના લીધે? प्रभु यीशु मसीह के कारण। પ્રભુ ઈસુ મસીહના કારણે। उसमें किसी स्टेट का मतलब नहीं रहा। એમાં કોઈ સ્ટેટનો એક મતલબ રહેતો નથી। कुछ लोग बोलते हैं કોઈક લોકો કહે છે गुजरात स्टेट के लिए प्रभु ने क्या किया है, હા, ગુજરાત રાજ્ય માટે પ્રભુએ શું કર્યું છે? पंजाब स्टेट के लिए क्या किया है। પંજાબ રાજ્ય માટે એમણે શું કર્યું છે? प्रिय भाई बहनों, પ્રિય ભાઈઓ બહેનો, आप एक स्टेट की बात कर रहे हो, તમે તો એક રાજ્યની વાત કરો છો। ये वचन सत्य है और मानने के योग्य है। અને આ સત્ય છે અને માનવા યોગ્ય છે। मसीह यीशु पापियों का उद्धार करने के लिए जगत में आया है। મસીહ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવાને માટે આ જગતમાં આવ્યા છે। पूरा जगत शैतान की गुलामी में था, આખું જગત શેતાનની ગુલામીમાં હતું, पाप की गुलामी में था, પાપની ગુલામીમાં હતું, मृत्यु की गुलामी में था, મરણના ગુલામીમાં હતું, शराब की गुलामी में था। અને શ્રાપને આધીન હતું। क्रूस पर मरकर पूरी गुलामियों से आजाद कर दिया है। અને ક્રૂસ પર મરણ પામીને બધી જ ગુલામીથી આઝાદી કરી દીધા છે। धर्म की कोई बात ही नहीं इसमें, ધર્મનો તો કોઈ વિષય જ રહેતો નથી। कोई धर्म बनाने आया ही नहीं। એમનો ઉદ્દેશ્ય કોઈ ધર્મ બનાવવાનું ન હતું। अंग्रेजों का राज आ जाएगा ऐसी आपको चिंता होना ही नहीं। આ અંગ્રેજોનું
નું રાજ આવશે એવી चिंता તમારે થવી જ ન જોઈએ। लोगों के मनों में जो शैतान राज कर रहा था, લોકોના મનોમાં જે શેતાન રાજ કરી રહ્યો હતો, लाखों करोड़ों के मनों में यीशु मसीह का राज आ गया है। મનોની અંદર પ્રભુ યીશુનું રાજ્ય આવ્યું છે। ना तो अमेरिका, ना तो इंग्लैंड, ना तो बर्तानिया कोई भी राज करने नहीं आ रहा। હા, ના અમેરિકા, ના इंग्लैंड के ना कोई विदेश તમારા पर राज કરવા આવે। यीशु मसीह पूरे जगत में राज करने आ रहा है યીશુ પ્રભુ આખા જગતમાં રાજ્ય કરવા આવી રહ્યા છે। और उसके ऊपर विश्वास करने वाले पवित्र लोग साथ में राज करेंगे। હા, એમની પર વિશ્વાસ કરનારા પવિત્ર લોકો એમની સાથે રાજ કરશે। वो सत्य का राज होगा, અને એ તો સત્યનું રાજ્ય હશે सत्य से न्याय होगा। અને સત્યથી તો ન્યાય થશે। उसकी चिंता करो अब, એમની ચિંતાઓ તમારે કરવાની છે। उसमें आपका रिश्वत ना चलेगा, એમાં તમારું એક લાંચ નહીં ચાલે, सीधा दंड मिलेगा। સીધો દંડ તમારા પર આવશે। वही है सच्चा और खालिस राज, હા, અને એ છે સાચું અને ન્યાયપૂર્ણનું રાજ્ય, वही है परमेश्वर का राज। અને એ જે છે પરમેશ્વરનું રાજ। आमीन। આમીન। हम उसी से डरें આપણે એમના જ ભય માનવાનું છે, जो सच्चा न्याय करता है, જે સત્યનો ન્યાય કરે છે। उससे डरना है। એમનાથી આપણે ડરવાનું છે, किसी राज से नहीं डरना, એમના બીજા કોઈ રાજથી નહીં। सच्चे परमेश्वर से डरिए, આ સચ્ચા પરમેશ્વરથી આપણે ડરીએ, जो हमारे पापों का न्याय करेंगे, જે આપણા પાપોનો ન્યાય કરશે, क्योंकि वो हमारे लिए मर गया है। કેમ કે એણે આપણા માટે પ્રાણ આપ્યો છે। आज आपको पाप से, मृत्यु से, शराब से, शैतान से उद्धार पाने के लिए कुछ भी पैसा नहीं चाहिए। આજે તમારે શૈતાનથી, પાપથી, શ્રાપથી કે મૃત્યુથી છુટકારો પામવા એક પણ પૈસા ખર્ચવાની જરૂર खाली નથી। सच्चे मन से प्रभु के ऊपर विश्वास करने से आपका उद्धार हो जाएगा। માત્ર ખરા મનથી પ્રભુ પર વિશ્વાસ કરવાથી તમારો ઉદ્ધાર થઈ જશે। हमारा उद्धार हो गया है, અમારો તો ઉદ્ધાર થયો છે, इसलिए हम आपको भी बता रहे हैं। એટલા જ માટે આ ખરી વાત તમને જણાવીએ છે। गुजरात में रहने वाले हमारे प्रिय भाइयों बहनों, ગુજરાતમાં રહેનારા મારા પ્રિય ભાઈઓ બહેનો, वो ये सत्य वचन आपको बताया जा रहा આ है। સત્ય વચન તમને કહેવામાં આવી રહ્યું છે। सत्य वचन से आपका उद्धार हो जाएगा। સત્ય વચનથી તમારો ઉદ્ધાર થઈ જશે। प्रभु आपको आशीष देगा। પ્રભુ તમને આશીર્વાદ આપશે। आइए हम सिरों को झुकाएं। આવો આપણા મસ્તકોને નમાવીએ। प्रभु दिए हुए वचन के लिए तेरा धन्यवाद। પ્રભુ આપેલ વચનને માટે તમારો ધન્યવાદ। तेरा वचन एक एक हृदय में कार्य करे। પ્રભુ તારું વચન એક એક ના હૃદયમાં કામ કરે। आगे के समय को तेरे हाथ में सौंप दे। આવનાર સમયને તારા હાથમાં અમે સોંપીએ છે। विनती को ग्रहण करें। વિનંતીને સાંભળો પિતા। यीशु मसीह के पवित्र नाम से मांगते हैं, યેશુ પ્રભુના પવિત્ર નામથી માંગીએ છીએ। आमीन।